હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું ચિપ્સવાળા રીંગણા બટેકા અને ડુંગળીનું શાક। રીંગણા બટેકાનું શાક તો તમે ઘણી વખત ખાધું હશે, પણ આ રીતથી ક્યારેય નહીં બનાવ્યું હોય અને ખાધું પણ નહીં હોય। તો એમના માટે છે મેં આ નાના મીડિયમ સાઇઝના 3 રીંગણા લીધા છે, 2 નાના બટેકા અને 1 નાની ડુંગળી, એની ચિપ્સ કરી લીધી છે। હવે અમે આદુ લસણની પેસ્ટ બનાવીને રાખી છે, જેમાં થોડુંક દહીં છે અને મેં કોરો જ શેકેલો ચણાનો લોટ લીધો છે। એ ખાલી એમ જ શેકેલો સ્ટોર કરીને રાખું છું હું। તો આ રીંગણાને આપણે પહેલાં સેલો ફ્રાય કરી લઈશું। તો એક તપેલીની અંદર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમની અંદર રીંગણા બટેકા અને કાંદાને ફ્રાય કરી લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમની અંદર રીંગણા નાખી અને એને ફ્રાય કરી લઈશું। આપણે એમને ફૂલ ગેસ ઉપર જ સાંતળવાના છે અને હલકો એવો કલર ચેન્જ થઈ જાય અને થોડાક સોફ્ટ બની જાય ત્યાં સુધી એમને આપણે સાંતળી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણે આમ જોઈએ તો આ રીંગણું સોફ્ટ થઈ ગયું છે, તો હવે આપણે એને કાઢી લઈશું। એને નિતારીને કાઢી લઈશું એટલે જેથી એમાં વધારે પડતું તેલ ના રહી જાય। આ જ રીતે હવે આપણે એમાં બટાકાને પણ ફ્રાય કરી લઈશું। બટાકાને ફ્રાય કરીને પછી ડુંગળીને ફ્રાય કરી લેવાની છે। આપણા આ રીંગણા બટેકા અને ડુંગળીને ફ્રાય કરી લીધા છે। હવે આપણે તેમની અંદર મસાલો ઉમેરીશું। તો સૌથી પહેલાં એમાં 2 ચમચી દહીં નાખીશું। ત્યાર પછી તેમાં થોડીક હળદર, હિંગ અને ચટણી નાખીશું। એક ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ નમક। આ બધું જ આમાં સરસ રીતે મિક્સ કરી લઈશું।
આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે એક તપેલી આપણે જે ફ્રાય કર્યા હતા રીંગણા એ જ તપેલીમાંથી મેં 3 પાવડા તેલ મૂકી અને ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે એમનો વઘાર કરીશું. જો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડી રાઈ, જીરું અને થોડી હિંગ મૂકી 4-5 પત્તા આપણે લીમડાના મૂકીશું. આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. અને ત્યાર પછી જે આપણે મિક્સ કરીને રાખ્યું છે એ બધું એમાં ઉમેરી દઈશું. અને થોડી વાર માટે આપણે આમ જ પાકવા દઈએ એટલે જો સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર થોડુંક પાણી ઉમેરી મિક્સ કરી અને મીડિયમ ગેસ ઉપર ઢાંકી અને પાકવા માટે મૂકી દઈશું. એને આમ મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ સુધી પાકવા દઈશું. જો ફ્રેન્ડ્સ, હવે 5 મિનિટ થઈ ગઈ છે. આપણા આ બટેકું પણ પાકી ગયું છે. તો હવે આપણે એમની અંદર થોડીક કસૂરી મેથી નાખી દઈશું જેથી એમનો ટેસ્ટ વધારે સરસ આવે. અને 1 ચમચી આપણે આ શેકેલો જે ચણાનો લોટ રાખ્યો છે એ નાખીશું જેથી એમનો રસો સરસ ઘટ થઈ જાય અને એમનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે. જો ફ્રેન્ડ્સ, પાણીવાળો રસો પણ નથી, સરસ રસો ઘટ થઈ ગયો છે. તો તૈયાર છે આપણું ચિપ્સ રીંગણા બટેકાનું શાક.